ગીર ગાય નું આટલું દૂધ. હા, એ HF નું 13 લીટર ની નીકળતા હોય અમુક ને. શું વાત છે. તમે તો ભાઈ ગાંધીનગરમાં આવીને બૂમ પડાવી દીધી. સરસ મજાની ગીર ગૌ માતાનું નામ રોશન કર્યું. આપણે બનાસકાંઠાને ખબર પડી જોઈએ ગીર ગાય શું છે. શું વાત છે. અને બીજી વસ્તુ કે દેશી નસલ ઉપર તમે જે કામ કરી રહ્યા હો ને કે ગીર પરફેક્ટ કોકરેજ હા. બંનેમાં હારી. અને ભાઈ આજ ને તો કાલ તમારે દેશી ગાયો રાખવી જ પડશે. દેશી નસલ પણ દૂધ આપે છે. તો ચલો ભાઈ, બનાસકાંઠામાં મેન આ લોકો વહેમ છે કે દેશી ગાયો નહીં આવતી દૂધ. તમે એક મારા જેવા મિત્ર મળ્યા, જે મારો પણ એક સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં હું વિડીયો બનાવું. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજે એક ગીર ગૌ માતા આવી છે ગાંધીનગર મેળામાં અને એની પૂરી માહિતી આપણા મિત્ર આપે છે. તો ભાઈ આપનું શુભ નામ? મારું નામ ચૌધરી વિક્રમ ઈશ્વરભાઈ, મારું ગામ અરંટવા, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. બરાબર. તો પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવી મસ્ત મજાની ગૌ માતા લઈને આવ્યા છો. અને મેં સમાચાર સાંભળ્યા છે કે તમારો મિલ્ક રેકોર્ડમાં પહેલો નંબર આવશે. કેટલું છે મિલ્ક આનું? આખા દિવસનું 25 લીટર રેકોર્ડ થયું છે કાલે. 25-200 અહીંયા આવ્યા પછી? અહીંયા આવ્યા પછી. અને તમારા ઘરે? ઘરે તો 15 લીટર ટંકનું, દિવસનું 30 લીટર દૂધ આપે. જો ભાઈ આવી ગૌ માતા તમારે જોડે આવી જાય તો ખરેખર જબરજસ્ત છે. તો ભાઈ થોડીક પહેલા કે તમે આ ગૌ માતા ક્યાંથી લાવ્યા હતા અને કેવી રીતના આટલું દૂધ વધાર્યું અને શું છે એની આની માં જે હતી એ ભાવનગર થી અમે લાવ્યા હતા. હા, ભાવનગર થી આની માં અમે લાવ્યા હતા. બરાબર. એની વાછડી છે. અચ્છા. એની માનું ટંકનું 10 લીટર હતું. હા. આનું 15 લીટર છે હાલ. હા. આ સેકન્ડ લેક્ટેશન માં છે. આ બીજા વેતરમાં? બીજા વેતન. બરાબર. પછી આને તમે તમારા ઘરે આપણા ગુજરાતમાં બનાસકાંઠામાં ને? બનાસકાંઠા. તો તમે આનું અત્યારે દૂધ દોઈ રહ્યા છો 15 લીટર દૂધ. હા. તો તમને આમ શું લાગે દેશી ગૌ માતા દૂધ આપે ને? દેશી આપે HF કરતા. ગરમી ના લગાડે. ગરમી ના લગાડે. સરસ છે, જોઈ શકો છો કેટલી પ્રેમાળ છે. અને હવે તમે આમાં ત્યાંથી તમે ગૌ માતા લાયા હતા આપણે ભાવનગર થી, તેમાં તમે બીજું કયું મુકાયું એવું કોઈ આઈડિયા ખરી? પેલા મુકાયેલું છે. હવે જે આનું જે મુકાયેલું છે એ નીલકંઠ નો ડોઝ છે, ABS. શું વાત છે. આ રી વાસળી? આ વાસળી. પેલો રેડલો છે એ આનો છે. શું વાત છે. એ પારથી છે ABS. બરાબર. તો આ વાસળી કેટલા મહિનાની છે? 14 મહિના. 14 મહિનાની. અને આ પાછળનો ભાઈ 40 દિવસ. શું વાત છે. વાસળો બી જોરદાર છે. મને હાલશો કે નહીં હાલો વાસળો? ભાઈ સુપર લીલડો વાસળો આવ્યો છે. અને ભગવાને કહેવાય કે આ ગૌ માતાને દૂધ દિવસનું 30 લીટર છે, એમાં આવો વાસળો આવ્યો છે. અને આ પણ બિદ્દનનો છે ને? આ બિદ્દન પાર્થિવ બુલ ABS. બરાબર. અને આ વાસળી? નીલકંઠ ABS. નીલકંઠ ABS. શું ભાઈ, 3 હોનું કહેવાય. આ ગૌ માતાને દૂધ અત્યારે 30 લીટર હાજરમાં ઘરે અત્યારે અહીંયા 2 કિલો 25 લીટર થયો ને? હા, અહીંયા 25 લીટર. આ ટ્રાન્સપોર્ટ અને આ બધું વાતાવરણ જોઈને કોઈ પણ પહેલા તો દેશી ગાય દુવાય ના દે, પણ ગૌ માતા સારી છે. તમે આની અડર ક્વોલિટી જોઈ શકો છો. એકદમ મસ્ત મજાના મુઠિયા થન છે અને અડર પણ જબરજસ્ત છે. આવા અડરમાં કેવું હોય કે દૂધ હોય તો અડરનું ભરપૂર હોય, બાકી દૂધ દોયા પછી કંઈ ના હોય. અને થોડી આમ તમને લાગતી છે કે ટકાવારી ઓછી છે, પણ ગૌ માતામાં દૂધ પુષ્કળ છે ખરેખર. આવી ક્વોલિટીવાળી ગૌ માતા. અને એમાં હવે ભાઈ બિદ્દોને એવો મસ્ત મજાના કરાયા ને 100% સોનું પાકશે. શું વાત છે. અને બીજી તમે ગૌ માતા કેટલી રાખો ઘરે? ઘરે મારા જોડે 8 ગૌ માતા. ગીરની? બરાબર. બીજી પછી HF ભેંસો? આના કરતા એક વધારે છે રેકોર્ડમાં. શું વાત છે. પણ એ હાલ ગાભણ છે 7 મહિના. શું વાત છે. તો આ કેટલા ટાઈમથી તમે ગૌ માતા સાથે જોડાયા છો અને કેટલા ટાઈમથી? મારા જોડે લગભગ 12 વર્ષથી છે. શું વાત છે. તો આ લોકો વિડીયો જોતા હશે તો એમને લાગતું છે કે ભાઈ આપણે ઘરે આવી ગાય કરવી છે, તો કેટલો ટાઈમ લાગે? એમ સેટ થતા ટાઈમ લાગે થોડો. એકદમ તમે જાણો કે સેટ થઈ જાય એ સેટ ના થાય ગીર ગાય. બરાબર. એટલે લોકોને ટાઈમ લાગે. લોકોને એમ હશે કે ભાઈ આપણે ઘરે લઈને ગીર ગાય બોધન દૂધ આપવા મળે, એવું શક્ય નથી. એના માટે બહુ મહેનત કરવી પડે. જો તમે લાવો તો 12 મહિના તો સેટ થતા લાગે. બરાબર. વાતાવરણ અંકુરથી આવો પછી એ સેટ થાય. બરાબર. તો લોકોને જેમ કે અત્યારના સમયમાં આપણે બનાસકાંઠામાં દૂધમાં વનવે આપણે ચાલે છે અને ભાવ વધારો પણ શંકરભાઈ ખૂબ આપી રહ્યા છે. તો લોકોને ગીર ગાય લાવી હોય તો કેવી ગૌ માતા લે તો એમને મજા આવે? કેમ કે દૂધ કેટલું આપે, કેટલા બજેટમાં લેવી? તમારા અનુભવ પણ, તમારો 12 વર્ષનો ગીરમાં અનુભવ છે, તો લોકો કેવી વસ્તુ લે એવું તમે થોડું સજેશન કહો. ગીર ગાયમાં જો ક્વોલિટી લેવી હોય તો ભાવ આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, વધારે ભાવ આપવું પડે. સસ્તી લેવા ગયા એ માલ ખોટો જ મળે આપણને. 100%. જેમ કે તમે 30,000ની ગીર ગૌ માતા ગોતતા હોય ના મળે. કોઈ દિવસ ના મળે. લોકો એમ કહેતા કે ભાઈ 25,000 વાળી ગાય લાવો,
પણ તમારે લાખના બજેટમાં જો લાખ ઉપર જ ગણતરી રાખવાની સારી લેવી હોય તો તમે આ ટાઈમે લાયા હતા, તમે આ કેટલામાં લાયા હશો? 12 વર્ષ પહેલા એની માં લાયા હતા. હા હા, એ રહે ત્યાંથી 30,000 માં લાયેલા. 12 વર્ષ પહેલા. પહેલા એટલે મૂળ અત્યારે જનરેશન પ્રમાણે ગણો તો મૂળ 1.5-2 લાખ રૂપિયા કહેવાય. 1.5-2 લાખ. શું વાત છે ભાઈ, જબરજસ્ત છે ભાઈ. અને ખાવામાં એનો તારાનું ફીડ, તારા કંપનીનું ફીડ. જો આપણે પણ ગૌશાળા છે અને આપણે પણ તારા ખવડાવીએ છીએ. આ ઈફર આના માટે વાસળી પર આના ફાર માટે પેલું કાફ સ્ટાર્ટર બચ્ચા માટે. બરાબર. અને તારા ફીડમાં એક મસ્ત મજાનું આ ફીડ નવું આવ્યું છે હમણાં. આ નથી નવું, હની સ્ટાર. આ તો બીજા ગાયોનું. બરાબર બરાબર. તમે અત્યારે આપણે તારા ખવડાવવા તારા અને આપણી ઘરની દળેલી બાજરી, ભરેલી બાજરી. બરાબર. તો લોકોને તમે કે અત્યારે લોકો બધા એમ કહેતા હોય કે ફીડ શું ખવડાવું, તો ફીડમાં તમારે અનુભવ પણ તમે આ ગૌમાતાને શું ફીડ ખવડાવો? દિવસનું 2 કિલો તારાનું. 2 કિલો તારા 8,000. 8,000. ને તારાની પાપડી, મકાઈ પાપડી. હા હા. ને ઘરની બાજરી ભરેલી. જેમ કે 3 વસ્તુ ખાય છે. બધું થઈને દિવસનું 10 કિલો જેવું ખાતી છે. 10 કિલો જેવું. અને દૂધ 5 કિલો સવારે, 5 કિલો સાંજે ખાય. એટલે જેમ કે તમારે 15 લીટર દૂધ અમે તમે 5 કિલો ફીડ આલો. બરાબર, રેડી. થોડું ફીડ વધારે આપશો તો પણ સારું છે અને તમારી ગાયની હેલ્થ મસ્ત છે એટલે વાંધો ના આવે. અને બીજી વસ્તુ કે આ ગૌ માતાને વિયાણાને અત્યારે થયો છે મહિનો 40 દિવસ. તો હવે આ ગૌ માતા કેટલા મહિનાથી દૂધ આપશે? ડ્રાય થતી જ નથી. એ તો અમે અમારી રીતે 25 દિવસ ખાલી ડ્રાય કરીએ. ખાલી 25 દિવસ? 25 દિવસ ખાલી. શું વાત છે, ઓનલી ફોર 25. વાહ ભાઈ વાહ. છેલ્લા સુધી 5 લીટર દૂધ તો રાખે. બરાબર. અને જેમ કે તમે ડેરીમાં દૂધ ભરાવતા હશો તો શું ભાવ દૂધ જાય તમારું આનું? આનું જાય છે હાલ 45 સુધી. શું વાત છે, 5 ફેટ ઉપર આવતું હશે? 5 4.5 ફેટ. 4.5 એમ? દૂધ વધારે છે. હા હા. એ પણ ક્વોલિટી ના જવાય, કેમ કે 5-6 લીટર દૂધ હોય તમારે 5.5 ફેટ આવે, પણ આટલા દૂધમાં તો એચએફ જ કહેવાય. પછી તમારી પાસે એચએફ ગાય ખરી? એચએફ છન કરે બરાબર, પણ હવે કાઢ દેવી. બરાબર. શું વાત છે. તમે એચએફ પણ ઓમાં તમને ખોરાકમાં શું કોમ્બિનેશન લાગે? એચએફ ખાવાનું એને બહુ જોવો. બહુ જોઈએ. હા, મારો પણ આ ટાર્ગેટ છે, અનુભવ છે કે એચએફ ને તમે જેટલું ખવડાવો એટલું આને ખવડાવો તો દૂધ કેટલું આપે યારી? તો એ એચએફ નું ડબલ કરી દે. હા, એ તો મેં જોયું છે ભાઈ. અહીં આગળ બધા ચોકી ગયા હતા ગાયનું મિલ્કિંગ થયું ને. હા હા. બધા લોકો ચોકી ગયા હતા ગીર ગાયનું આટલું દૂધ. હા, એ એચએફ નું 13 લીટર ની નીકળતા હોય અમુક ને. શું વાત છે. તમે તો ભાઈ ગાંધીનગરમાં આવીને બૂમ પડાવી દીધી. સરસ મજાની ગીર ગૌ માતાનું નામ રોશન કર્યું. આપણે બનાસકાંઠાને ખબર પડી જોઈએ ગીર ગાય શું વાત છે. અને બીજી વસ્તુ કે દેશી નસલ ઉપર તમે જે કામ કરી રહ્યા હો ને એ ગીર perfect છે. પોકરેજ બંનેમાં હારી. અને ભાઈ આજની તો કાલ તમારે દેશી ગાયો રાખવી જ પડશે. જેમ કે ગરમી સહન કરી શકો ના તો. હા, એચએફ ગરમી સહન ના કરી. એચએફ તમે જોઈ શકો છો, અને કુલર ચાલુ છે તો એ ઓફવાનું ચાલુ છે, અને આ બાજુ આરામથી ફીડ ખાઈ રહી છે. આને તો આ જરૂર પણ નથી. અને આને તમે દિવસ દરમિયાન તમારા ફાર્મમાં ખુલ્લી રાખો કે બોધી રાખો? બોધીએ રાખીએ ને અડધો દિવસ ખુલ્લી રહે. શું વાત છે. રોજ સવાર બોધી. તો આ બીજું વેતર વિયાણી છે ભાઈ. આવી ગૌ માતા તમે પણ રાખજો, અને આવી મસ્ત ગૌ માતા તમારા ફાર્મમાં હશે તો ભાઈ નામ રોશન કરશે. તો શું નામ કીધું તમારું? આનંદ ચૌધરી વિક્રમ ઈશ્વરભાઈ. વિક્રમભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આવું કામ કરી રહ્યા ને એ મને બહુ ગમ્યું. ગૌ માતા તમારી જોડે જ છે અને તમે અહીંયા સાહસ કરી અને ગાંધીનગરમાં લાયા ને એ પણ મોટી વસ્તુ છે. કેમ કે આપણા સમાજમાં કે બીજા બધા સમાજની અંદર લોકોને એમ લાગે ભાઈ નજર લાગશે, આમ થશે, ફલમ, પણ તમે સાહસ કર્યું. તમારો ટાર્ગેટ એવો છે કે લોકોને બતાવવું છે કે દેશી નસલ પણ દૂધ આપે છે. તો ચલો ભાઈ, બનાસકાંઠામાં મેન આ લોકો વહેમ છે કે દેશી ગાયો નહીં આવતી. તમે એક મારા જેવા મિત્ર મળ્યા, જેમ મારો પણ એક સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં હું વિડીયો બનાવું છું, એ માધ્યમથી લોકોને જાગૃત કરવું કે ભાઈ દેશી ગાયો તમે રાખો. અને તમે તો ભાઈ બતાવી જોણ્યું કે ભાઈ અહીંયા લઈને આવ્યા ને એ બહુ મહત્વ છે. તો ભાઈ આપનો દિલથી આભાર. જય ગૌ માતા. ગૌ માતા તમને સુખી રાખે અને આવીને આવી ગૌ માતા તમારા ત્યાં હજારો થાય ભાઈ.